ગાંધીનગરમાં જિલ્લા અને શહેર કોંગ્રેસ દ્વારા સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા પ્રદર્શન કાર્યક્રમ યોજાયો। નેશનલ હેરાલ્ડ કેસને લઈ કોંગ્રેસના આગેવાનોએ વિરોધ પ્રદર્શન કરી પોતાનો પક્ષ રજૂ કર્યો હતો। આ પ્રસંગે કોંગ્રેસના નેતા ડોક્ટર હિમાંશુ પટેલે જણાવ્યું કે આજે દેશમાં ખુશીનો માહોલ છે। નેશનલ હેરાલ્ડ એક જૂનું અને ઐતિહાસિક અખબાર છે જેને આઝાદીની ચળવળમાં મહત્વનો ભાગ ભજવ્યો। તે કોંગ્રેસ પાર્ટીનું મંડળ હતું। તેમણે આક્ષેપ કર્યો કે ભાજપના મનમાં વિકૃતિ આવી અને સોનિયા ગાંધી તથા રાહુલ ગાંધી ઉપર ખોટા કેસો કરી તપાસો કરવામાં આવી। ડોક્ટર પટેલે વધુમાં જણાવ્યું કે મેગેઝિનને મદદ કરવાના મામલે ખોટો કેસ ઊભો કરવામાં આવ્યો, છતાં કોંગ્રેસે તમામ કાનૂની પ્રક્રિયામાં સંપૂર્ણ સહયોગ આપ્યો। આજે સત્તા ઉપર કાનૂન બેઠું છે તેની પ્રતીતિ થઈ અને ન્યાયની મર્યાદામાં કોંગ્રેસે ચુકાદાનું સમર્થન હોવાનું તેમણે જણાવ્યું હતું। તેના અસ્તિત્વની લડાઈ આવી હતી ત્યારે કોંગ્રેસ પક્ષે આ આઝાદીની એક મોમેન્ટો હતો, એક આઝાદીનું એક પ્રતીક સમાન નેશનલ હેરાલ્ડ હતું। કોંગ્રેસ પક્ષનું જ ટ્રસ્ટી મંડળ, કોંગ્રેસ પક્ષના આગેવાનોએ છાપેલું પ્રસ્થાપિત કરેલું નેશનલ હેરાલ્ડના ફંડને કોંગ્રેસ પક્ષે એ જ ટ્રસ્ટીઓએ એમનામાંથી એમાં ફંડ આપ્યું। આ ભાજપ અને સન્મુખત્યારોના મનમાં વિકૃતિ થઈ ગઈ અને એમને કોંગ્રેસ પક્ષના અમારા બંને સન્માન્ય નેતાઓ સોનિયાજી અને સન્માન્ય રાહુલજી ઉપર ખોટા કેસો કરી ઈડીની નોટિસો,